તો કીધું વહેલા જતો રહેવા દે. 6 વાગે ઉઠ્યો ને 7 વાગે કમ્પ્લીટ કીધું જતો રહું, નકા આ મારા ઓળશે એક ભેગા નહીં થાય. અને પોણી લેવું હોય ને એટલે કે શંકરિયા પોણી આલજે, ઘેર આવીને બેહે. અને અમે પઈ રહ્યા ને એટલે ઉઘરાણી મારે જવું, પૈસા આલવાનું નામ નહીં દેતા. બોલો ના તો બધાને કડક ઉઘરાણી કરીને પૈસા લઈ લેવા પડશે. અરે આમ નહીં શીખતી તો મારો બોર પડી રહ્યો તો ચાલશે, પણ હવે પોણી આલવું નહીં. ઘેર છે કે નહીં મણકો? એટલે મણકાજી, ઓ મણકાજી, એટલે હજી તો દાંતણ કરો. ઉઘરાણી આવ્યો છે હું હતી. એટલે એ તને તો શરમ આવે છે કે નહીં આવતી? અત્યારે કોકને દાંતણ તો કરવા દે, દાંતણ કરીને ચા તો પીવા દે. ઉઠે હોય આવી ગયો હોય જેની વાત કરે લેવાના અમારા પૈસા પાછા કઈક વેલા વેલા આવી ગયો. હા તે હાલશું તારા પૈસા, કોઈ નાહી નહીં જે ગમ મેલીન કોઈ દાદોનમાં નહીં હાલવાના. તે આવું બોલે વાત કરે હતી. એ વ્યવસ્થિત બોલ. મોણકોજી મારું નામ છે. હેર ફેર બોલ. મેલા લાફો તો 32 પડી જાય હમણાં. તે મણકો જીવો એટલે મારે ઉઘરાણી કરવાની જ નહીં. ઉઘરાણી કરવાની હોય પણ વ્યવહાર નહીં કરવાની હોય. કોઈ હેર ફેર જો ના બોલવાનું હોય. આ મોણકોજી છે હું પોણી લેવું હતું એટલે શંકરિયા પાસે દબાતા આયા. શંકરિયા પોણી આલજે, અને આમ કલાક વાળી વધારે થઈ એટલે પૈસા આલવાનું નામ નહીં દેતા. હાલશું કોઈ નાહી નહીં જીએ. હાલશું નહીં, હાલી દેવાના હશે. મેં હાલશું એટલે અલે હાલશું કઉ છું તો ખરા. તારમાં દાંતણ કરવા દે, દાડો ખરાબ કરે. વાત કરી છે તે એ તો હાલી દેવા પડે. દાડા ખરાબ ના કરવા હોય ને તો ઘેર હાલી દેવા પડે. અલે હાલી દે. હેડવાન કરવું હતી. કેમ હાલી દે એટલે? તું હેડવાનું કરવાથી દાડો ખરાબ કરે છે મારો અત્યારમાં. અરે મારે તો પૈસા જોવો. આ 10,000 રૂપિયા કલાક વાળી થઈ. 1 રૂપિયો જમા કરાયો હલે. હા તે કરાવશું. રાગ હાલશું. હેડવાન કર. હા. અલે આવશે એટલે હાલ્યો. આવશે એટલે ના ચાલે. મારે કોઈ ત્યાં લાઈટ બિલ ભરવા જવું એટલે એમ કે હું ત્યાં જઈને એમ કહું કે આવશે એટલે હાલ્યો. એ તારે જોવાનું હોય. તારો બોરસા મારો બોરસા એ તો ફટ દે આમ કઈ કાપી નાખા વાત કરે હતી. હા તે કાપી નાખા કે ગમે તે ના કર. મારા પાસે 1 રૂપિયો નહીં હાલ. તારા હેડવો તો હેડવાન કર. હું 1 રૂપિયો હાલ હાલવાનું નહીં જો. પણ પોણી લેવા આવજો તાણે. અરે જા સોની મોની. તારો બોલ હશે ને મારું હેતર પીશે. અરે એવા તો 70 આવશે ઘેર મોણકાજી પૂછવા કે પોણી લેવું છે વાત કરી સીધે. તારા 70 જણા પૂછવા આવે તો મારા શું પૂછવા આવ્યો તો તાર પોણી નું તું. આ તો તી નજીકમાં બોલ બનાવ્યો તો એટલા વળી લીધું પોણી. નકા બાકી મારા હેતરમાં આબાઈ નતું પોણી. તારા બોનું પોણી ના પીવું. હજી તને ખબર નહીં મોણકાજી ની. મારા ઓરસામાં પૈસા આલવાનો ટેબો થયો એટલે અમે કે પોણી ના પીવું. તમારા જેવા કોઈ માણસ ખરા લે? એ તું વ્યવસ્થિત બોલ લે હો. હેડવાનું કર. 1 રૂપિયો નહીં મળે. જા ખાય કરી લેજે જા. જો તને અરે નહીં હાલે તો કોઈ નહીં. પડી રહે હેતર. બાવળે ઉગશી, આકરે ઉગશી. કોઈ તારું બોલે છે મારું પીએ હેતર. હેડવાન કર. આમાં પડી જ રહે. હું જોઉં તું ચિયા બોર્ડ નું પાણી લાવે અને ચિયો હાલે છે. હેડ કેટલાય મને ઓળખે છે. આ મોણકાજી વાતો પાણી લેતા નહીં. તો તારા બોર્ડ નું આવતું હતું ને ઈમો કોઈ બોર્ડ નું લીધું નહીં ને કેટલાય પૂછે છે રોજ હવાર પર. બાવરિયા ઉક્ષિયામાં બાવરિયા. હેડ બાવરિયા નહીં. અસલ જોજે એ ખેતરમાં શું પાકે છે. હેડવાન કરે છે. હું જોઉં ચિયા કુનાઈથી પાણી લઈને કોણ હાલે હું જોઉં. અરે હોમાંથી પાણી આલો છે મોણકાજી ને. તારા બોર્ડ નું પાણી ન મારા હેઠળ ને કરે ને તોય બંધ કરી દેવું. હજી તને ખબર નહીં. અને લાઈન નાખી હોય ને તો કાઢી લેજે. નખ ફોડી નાખ્યો. ફોડી નાખજે. હું જોઉં છું ફોડી નાખે. લાઈન તો અંદર નાખેલી હે ને એ બીજી અહીંથી આગળ લઈ જવાનું હું. અરે કાઢવીએ તો કાઢી લેજે. ને કેટલા ડૂસો વાગી જા મારા હેઠળ. જોઉં છે ડૂસો મારે. હવે તું કોઈના બોરે હારું મેલ્યું હોય તારે તને કોઈ પાણી અલગ લે બીજું. આ તો તી બોર બનાવ્યો તો એટલે પાણી લીધું હોય ને કેટલાય પૂછે છે. તું હેડવાનું કરજે હોયથી. આવું ને આવું જ કર્યું છે. દાડો ખરાબ કર્યો ને કમળા લોબો થઈ ગયો હોય હમણાં. તી દાડો ખરાબ કર્યો મારો. તી ખરાબ કર્યો સાથે સાથે આખા ગમો ગજ્યું છે. આજુબાજુ હભરે છે. 10,000 રૂપિયા માંગે છે. એમાં તો કેટલું કરો છે પાછું. મફત આવેલા 10,000. 500 રૂપિયા હાલ હાલી દેવા આવશે એટલે હેડવાન કર. હાલી દે એટલે 500 રૂપિયા નહીં 5 રૂપિયા નહીં હાલ. હેડવાન કર. તે હના હોય જુઠ્ઠું બોલ્યું એટલે હના હોય. કોઈને લીધેલા તો હાલતો નહીં. પછી એની ખબર હોય લે તને. કોઈ તારા લીધા? તારા પાસેથી કદી લીધા? આ તાર મફત લેવા આવ્યો. હા તે તો પોણી પૈસા એટલા બાકી લીધા નહીં હો.
મારા ઓળશ્યા આવવાનું તો પોણીએ ના હલાય. અરે નહીં લેવું જાનમાંથી. આમ તું પાજેતાણ હું જોઉં અરે છતી ભાઈ, પોઈએ. તારો બોલે છે મારે હેતર પીસ્યા. ઓય અત્યારમાં દાડો ખરાબ કરવા આવી ગયો છે. હજુ દાંતણ નહીં કર્યું, ચા નહીં પીધો અને ઉઠ્યો આવી ગયો છે 7 વાગે. ઓને શરમ નહીં આવતી હોય શરમ. હા તારા 10,000 રૂપિયા હાલી દેવું પણ નહીં છે ગોમ મેલીન નહીં હાલવા. હું તો જા જે થાને કરી લેજે. હજી શંકરિયાને ખબર નહીં હોય ગમે ત્યાં બોલું પાઈ દઉં હોય. શંભુજી છે. શંભુજી પૂછા મણકાજી મજામ હા મજામાં. સમ અમુક પુડા લાયા છે. પૂરા કેવું છે મારા વરખ્યા બાપા આલી તું કઈ ભાજ્યા ને ઓહ તમે જોવો તો કશું કર્યું ના ને અમે ઝાડ વાટી જોજો ઝાડની દશાઈ છે જો ના ના હું વાઢીને સારું કર્યું. આ સારે બગડી નહીં ને કમર તો તારા મેશ પૂરા થઈ જાય. તાર તો નહીં બગડી પણ હું કરે જોતા નહીં અડધું તો આમાં આવું થઈ ગયું તાણે પૂરા ઘેર આયા છે ના મણકાજી ના શંભુજી સારું કર્યું આ બધા જમીન હોય એટલે પહોંચી નહીં વળાતું એટલે 2 વીઘા વાપા આલવું પડે શું કરીએ કયો અરે શંભુજી સારું કર્યું. વાબાઈ આલવું પડે અને આપડે ઘેરે થોડું વાપવું પડે. કારણ કે હું પગ છૂટો થાય કા આ મારે હું ઘેર જ આવું છું. ના ના વાત સાચી છે અને મને બધા કીધે કે નાવો તો વાબા આલી દેવો પણ મેં કીધું ના મારે છે ને અમુક ઉંમર થઈ જશે પણ વાબાનું તો ઘેર જ રાખું છું. કારણ કે પગોને કસરત થાય કા. ના ના બાબુ તો પડે થાય એટલી મજૂરી કરવી પડે ખાવા પીવાના ખર્ચા ને એકડે બીજું તો હું બીજું શું ચાલે છે કયો. બસ હળામળા કરે પૂરા લાવ્યા હતા તે કીધું ના હોય તો ટેટકર આવે ને ટોલું લાડીને મળી દઈએ હા તે કશો વાંધો નહીં. હમણાં મોડા રાખો એવું હશે તો આ મોણકોજી નરવા છે ને તો આવશી પાછા ભોર તો જબર મોડેલ હું ભૂઈ. અરે મણકાજી ચિંતા કરશો ને ભોળ મોડવાનો તો હું કારીગર છું પણ મને થોડી આ કેળવણી તકલીફ થઈ કે તારનું ઓછું કઈ નાખ્યું કોમ. અરે તમે તાર ચિંતા કરશો નહીં શંભુભાઈ. ના હોય તો ટ્રેક્ટર ઉલાડી મેલો ને એટલે હું મોડા શાંતિથી આવું ને મોજ દેલું. બધા આવશો ફાઈનલ આપડે કોઈ કોમ ના ખરા ને કોઈ જોર નહીં આવતું કોમમાં. કશો વાંધો ગમે નહીં. તેવું કોમ હોય ને તો મોણકોજી કઈ નાખ્યું. ના ના કશો વાંધો નહીં. આવતા હોય તો હમણાં હોતા જ મોડવાના છે હા તે કશો વાંધો નહીં હું મોજ દેલ્યો પણ થોડું કોમ હતું એટલા આવ્યો તો. શું કોમ હતું આમ તમારે ખરું ને મારા હેઠે જ કુંડી છે કે આપડે તમાર બોરની. સને મણકાજી લાઈનો તો મારી ખરા ને હેતરે હેતરે કુંડીઓ મેલેલી છે જેમ કે અત્યારે ખેડૂતોને તકલીફ પડે ને એવો ધંધો કરે જ નહીં. ઓય ડૂચો વાખવાન પેલું કપલીન વાખવાન એવું નહીં. હા એટલા જ હું નીકળ્યો તો કીધું ના હોય તો શંભુબેન વાત કરતા આવું અને કેતા આવું મારે કપા ખરા ને હા પીવા આવી જશે ઉધેવ જાય છે તો મેં કીધું પૈ કાઢું રોપ દેવડાયો છે તે. પેલા બોરનું પાણી નહીં આવતું હા, એને લાઈટ થોડી તૂટી જઈ શકે એટલે વાટો હમણાં થાય એવો નહીં. કશો વાંધો નહીં. એટલે. પાણી કપા પાવા હોય ને તો આપડે પાણી લીધા 5 વર્ષ જેવું થયું. હા હા 5 વર્ષ જેવું થયું કે ના થયું આપડા હા બોરનું? થયું. અમે 5 વર્ષની કલાકવાળી બાચી છે એ રે તમે થોડી આલો એટલે હું પછી પાણી આલું. શંભુભાઈ આટલો વખત ખાલી કપા પવરાઈ દો. આ કપાનું રૂપ પાકશે ને તરત તમારે 5 વર્ષની હું 5 વર્ષની અને કપા પવરાવો ને એની 1 કલાક વાળી આલી દે. મોણકાજી પેલી કલાકવાળી આલી દો 5 વર્ષની કલાકવાળી બાકી છે ને તમે આ બોરીથી પાછા પેલા બોરી પાવા જતા રહ્યા એટલે મારી કલાકવાળી ઊભી ને ઊભી છે બરોબર. તમારે પાવું હોય તો કલાકવાળી લઈને આવી જાઓ તમે તાર કાલ સવારે પાણી આવતી લાઈટ હેળો વેલા હા કીધું ને. હું વળી કીધું આ શંકરિયાની કલાક વાળી બાકી હતી શંભુરો પાણી આલત પઈ નાખું પણ શંભુરો પાણીમાં બેસી ગયો હું. શંભુભાઈ કશો હતો નહીં હેડો અને બીજું હા. તમે તાર કાલ સવારે પાણી આલ દો શંકરીયાની લાઈન તૂટી જાય હોય તો હોત તૂટી જાય 2 દાડા શેરી હોત જ ચિંતા નહીં પણ પહોંચવાની કલાકવાળી છે એ લઈને આવી જાઓ તમે તાર ચિંતા કર્યા વના. અલા, શું પણ તમારી કલાક વાળી કોઈ નાહી નહીં જે ગોમ મેલીન. અલ્યા મોણકાજી નાહી જવાની વાત નહીં. આવા તો તમાર જેવા તો મારા બોરુથી 70 જતા રહ્યા અને 18મો નંબર પાછો તમે ત્યાં જઈને પાછા 18મો નંબરમાં આયા છો અરે પાછા. કશો વાંધો નહીં. તમે પાણી આલશો ને મારા કપા પીસી અરે ડોલે ભરી ભરી પઈ નાખો જી ખબર નહીં. અને 70 બોલવાળા ખરા ને આ મોણકાજી ઘેર આવીને પૂછ્યું છે કે પાણી લેવું છે પાણી લેવું છે પણ તમારા બોરની કુંડી મારા હેઠળ છે એટલા તમને પૂછ્યું ને બાકી પૂછ્યું એ ના. તે મોણકાજી ના હોય તો બીજા બોરથી લાઈન પાણી પી દો આપણા બોર નરવું નહીં. હા તે નરવું ના હોય તો વારી મેલજો તળાવ બળાવમાં નહીં તો તાર બોરનું અરે પાણી. ગોમના તળાવમાં 100 થી 12 કલાક પાણી છે. 100 કલાક જતું હોય બીજા 12 કલાક પણ બાકી તમારે પાણી નહીં આલવાનું. તારા બોરે તો તકલા પાણી પીવા આવું તો ઉડાડી મેલે છે ને હું તું તળાવમાં પાણી છોડતો છી કશો વાંધો નહીં કોઈ જરૂર નહીં તાર બોરની પાણીની. ઓહ નહીં આવે એવું મણકાજી. નહીં પાઉં. મારો વર્ષો મણકો કેટલો બહુ વિલન છે બહુ વિલન છે. પેલા વર્ષે બોર કર્યો ને એટલે હારું હારું બોલીને પાવા આવી જતો તો પાવડો લઈ પાછો રહી જતું તું તે શંકરિયાન બોર નું પાણી લીધું. અમે શંકરિયાન બોર દાબો થયો છે ને કલાકવારીનો એટલે વૈકણ આયા છે બીજું કોઈ નહીં. લાઈન નહીં તૂટી હોય આ બહુ બુદ્ધિશાળી માણસ છે
પણ હમણાં મુયા બુદ્ધિ વાળો છું. આગળ ના આલી દો અને કપા કાલ સવારે પઈ દો. ચો ના કીધી બહુ વિલન પણ નહીં પોણી આલવાનું. કલાકવાળી પેલી આલે તો જ આલવું છે. જો કે પાછો પાવર કેટલો કરે છે કે તમારો બોર હશે તો જ મારા કપા રૂપ બાળશી અને બીજાથી પઈ દે. મી જો કીધું મારા બોર થી પાયા અને હાલવાની નહીં પહોંચવાની કલાકવાળી આલી જા અને કાલ સવારે કપા પઈ જા. ચો ના કીધી અમે ગામમાં કોઈનું કગર્યા જેવું નહીં. કગરીના મોણકોજી થાચી જશે. અમે કગરવું નહીં. ના હોય ને તો બોર બનાવી દેવો છે બોર. અમે કોઈને કગરવા જવું નહીં. આ કલાકવાળીના પૈસા તમને આલું એના કરતા એના પૈસા થોડા ભેગા કરું અને ના હોય તો જમીન ઉપર લોન લઈ લઉં કો તો જમીન ઉપર પૈસા લઈ લઉં. પણ બોર તો બનાવો જ છે. બોર બનાવ્યો કે ચાલે નહીં. અમુ મોણકાજીને અમુ ખરા ને આ બધા મોણકાજીને કગરાવે છે પણ હોર રાખો. અમુ મોણકોજી જો તમે શું કરી છે. અમુ બોર બનાવ્યો કે ચાલે નહીં. અમુ ગમે તે કરીને પૈસા લાવીને બોર તો બનાવવો જ પડશે. હું ગમે તે કરીને સાહસ તો કરવું જ પડશે. સાહસ કર્યા વગર ચાલે એવું નહીં. હા ગફૂર, એ ગફૂર, અરે વેલા આવું તાને તું ભેગો થાય કા નકર ભેગો ના થાય એટલે કોઈ કોમ પડ્યું તું કહું. અરે કોમ તો મોટું પડ્યું છે. ઈમો આવ્યો છું. મોટું કોમ? ઓ તારા ભાગમાં રહું છે બોરમાં. બોરમાં? અરે બોર બનાવું છું. બોર ભાગમાં રહું છે ને. ના મોનકા ભાઈ અત્યારે જોતા નહીં કેટલી બધી મોંઘવારી છે અને અત્યારે બોર બનાવવાની હું જરૂર છે. અરે બોર છે લઈ લેવાનું પાણી ગમે ત્યાંથી. ગફૂર, આ મોનકોજી કોઈને કગરી નહીં. અમુ બોર બનાવ્યો કે ચાલે એવું નહીં. કગરી થાચ્યા છે અમુ. અરે મોનકા ભાઈ તમારું મગજ જેવું નહીં બોલો. આમ તાત્કાલિક તમે બોર બનાવવાનું ગોઠવો છો. ફુકડા પાંચથી માગી લ્યો પાણી. કેટલા બોર છે આપી દે વળી કોઈ. અરે કોઈના બોર ને પાણીની જરૂર નહીં. અમુ મોનકોજી પહાણ હેતા તો ઈવાના બોરનું જ, બાકી કોઈનું પાણી નહીં લેવું. ધ્યાન નહીં પડતી તાત્કાલિક ચમ બોર નું ગોઠવ્યું. અમુ ગફૂર તાત્કાલિક બોરનું ગોઠવ્યું છે. તારા ભાગમાં રહું છે કે નહીં રહું કે? ના હાલ મોનકાજી ખરા મારા પોઝિશન નહીં. અરે હું પોઝિશન નહીં. આ ઘર બનાવી રહ્યો છું. અમે શું કરવાનું છે? નવો તો બોર બનાવી દઈએ. આપણે બે જણા ભાગમાં રહી. ના નહીં રહું મારે યાર. મારા હાલ ખરા હપ્તા બધા ભરવાના છે કે આ વિમાન હાલ લોન ને બધું એટલે હાલ કાઠું છે. અરે ગફૂર રા પછી પસ્તાય લે. ના તો વધો નહીં પછી ભાગ કર્યો હું એવો છે તું. ના ગફૂર પછી ભાગ કશું નહીં થાય. હાલ રાખવો હોય ને ભાગ તો તૈયાર થઈ જા અને પૈસા કાઢવાનું કર અડધા હેડ. તું તો લાવ્યો પૈસા. અરે પૈસા લાવ્યો નહીં પણ પૈસા લાવવાના છે મારે. સ્વદી 1 વીઘો વેચી મારવી છે. અરે મગજ જેવું છે કે નહીં. 1 વીઘો વેચી મારે તો બોરું કા બનાવવું પડે. સવાર પાણી આપે પાછળ 2 વીઘા નહીં. એટલે 2 વીઘો પૂરું ના થાય માર ભાઈ. અરે પૂરું થાય કે ના થાય એવું મોનકોજી સાહસ કરવાના છે એટલે કરવાનું જ છે. તારો તારા ગોળો ભાગમાં રહું કે નહીં રહું? મોનકાજી મારી વાત મોનો. હાલ ખરા ને આપણો જુસ્સો સર્યો હોય ને એટલે બધું જ પણ પછી પસ્તાવ થશે અફસોસ થશે. ગફૂર પછી અફસોસ થાય કે ના થાય પણ આ મોનકોજી ખરા ને અમુ 2 વીઘા જમીન પાહે ને તો ઈવાના બોરની બાકી બીજા બોરનું પાણી નહીં લે. અમે સાહસ કરવાનું છે ગફૂર. તારા ભાગમાં રહું કે નહીં રહું? ના મારા યાર હાલ સેટિંગ થાય એવું નહીં. કશો વાંધો નહીં. માય કોગલાનું કામ નહીં. ઈકન તો મોનકોજી છે ને તો જ બોર બનશે. તમારે જીવન જરૂર નહીં. એકલા બની દે હું. હા તે બનાવી દો. અરે બને જ દેવું કા જોજે રીંગ આવી જાય બોરે બની જાય. તો હારું તમે બનાવો તો અમારે પાવા હતા. બીજું શું બીજા માગવા નહીં જવું પડે. ના એવી રીતના નહીં હેલવાનું પાણી. ભાગમાં રહેવું હોય તો બાકી કેજે. નકા મોણકોજી એકલા પાયું એકલું હેતર પણ બાકી બીજા કોઈ પાણી નહીં હેલવું. ભાઈ તમે તો બધા કગરી થઈ જશે. અમે હા રેડો આ ઓને શિખર હું હુડ સર્યું છે તે મંડ્યો છે આયો બોર્ડ બનાવો. એ ગફૂર હજી ટાઈમ છે હજી સમય છે. ભાગમાં રહું છે એટલે નહીં યાર પોઝિશન. કશો વાંધો નહીં. એકલા બની જાય એકલા. પૈસા આવશે એટલે રાખજો ભાગ. હાલ તો બનાવી દો. અરે એકલા બની જાય પછી ભાગ કશું નહીં. આ શિખર ગોડો થઈ ગયો છે કહું મને તો ખબર પડતી જ નહીં મારા વૈશાને. તાત્કાલિક ક્યાં બોર્ડ બનાવી દઉં. એટલે વીઘો વેચી મારે તો 2 વીઘા પાવા પૈસા બોર્ડ બનાવે. આ મારો વચ્ચે જો ત્યાંથી પોણી લીધું હોય છે અને આપ્યા નહીં હોય એટલે પાછા હુડ સરી હોય છે કે બોર બનાવી દઉં. કશો વાંધો નહીં બનાવી દો. પસ્તાવ તો થવાનો જ છે. હા હું મોનકા તું યાર લઈ મળ્યો સવારે ઉઠ્યો બોર બનાવો છે શિખર ફરી જશે કહું મને કોઈ ખબર નહીં પડતી. અને કે ભાગ કરવો છે પણ મારા ભાગ નહીં કરો. હાલ મારા જ પકાય એવું નહીં હું જોતી ભાગ કરું. મને તો નહીં નાખો મારે જવું છે બહાર. ફુરિયા તમે ગમો ખાલી થૂક ઉડાડો અને મોણકોજી બોર બનાવી દે. હા વરવોજી વાય છે વરવાજે. આવ્યો ને ઘેર જઈને આવે કે તબેલા છે ઘેર જતા. ઓ કેમ છે? હા તમે તો જબરો તબેલો બનાવ્યો છો. કરા ગાયો રાખી દીધી તબેલો બનાવે સેફટી રાખ ગાયો માટે.
તમે તબેલો બનાવ્યો પણ મોનકોજી બોર બનાવ્યો છે બોલ ઓ સારું કહેવાય ને લ્યો અમે તમારા બોર્ડની જરૂર જ છે હા જરૂર છે એટલે તો બનાવો છે વરવાજી અમુક કોઈને કગરવા રાખવું નહીં કગરી કગરી મોનકોજી થાચ્યા યાર મોનકાભાઈ હું કેવું છું અમે તમારા બે ભાઈઓ જમીન તો સજ મજારી એ ભાઈનું નામ ના લેતા આ કહેવાનો મતલબ કે તમારો ભાઈ તો ખરો ખોટો ના એ ભાઈ વચમાં ના બોજો એકલા મોનકોજી એકલા એકલા બનાવો છો અરે એકલા એકલા જબરદસ્ત કરો મોનકાજી હો અમે સાહસ કર્યા વગર ચાલે એવું નહીં સાહસ ના પૈસા છે યાર તમે સાથ કરશો તો જ બોર બનશે નકર કોકની આશાએ બોર નહીં બના પાછો ના ના એવો કોઈની આશા રાખવાની નહીં એકલા બનાવવાનું છે વરવાજી બોર બનાવવાનું તો સાહસ કરવાનું છે પણ બોર કોઈ એમનેમ ના બને બોર બનાવવા પૈસા તો જોવો કે ના જોવો ના મોનકાજી હો, પૈસા પૈસાની વાત ના કરતા તમને ખબર તો આ તબેલો બનાવ્યો ને મારા 7 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે આમાં. આ એટલા કોઈ તમારે પણ પૈસા કોઈ એમનેમ લેવા નહીં આવ્યો યાર જાણે હું ખરો ને મારે એક વીઘો પેલી મોહરા વાળી રહી ને એને હા. વેચી મારવી છે એટલા તમારે પાસે આવ્યો છું જમીન વેચવાની વાત બરોબર છે બાકી વેચવા લેવા કે ઉછીને લેવાનો હોય તો આપણા પાન નહીં આ મોનકોજી અને એ પાછા ઉસીના અને વેચવા અરે તમે યાર કેવી વાતો કરો છો બોર બનાવવાનું છે એકલા ને સાહસ કરવાનું છે થોડા કોઈ વેચવા પૈસા ઉસીને લેવાતા યાર એ વાત બરોબર છે હા ઈમો આવ્યો છું એક વીઘો મોહરા વાળી રહી ને એ વેચવાની છે બોલો કિંમત એની કિંમત ખરી ને વરવાજી હા. 13 લાખ રૂપિયા મીમેલી છે ભારી છે સોય સમ યાર આવતા હોય 13 લાખ રૂપિયા ટેબો છે યાર અરે સમ ના આવે ટેબો છે એટલે તો તાણે પોણી પોણી ભરાય ના કા મુનકાજી કેવી જમીનનો ભાવ તમને ખબર છે ચાયરો હોય સમતલ જમીન હોય એનો ભાવ આવો કોઈ ટેબાના ભાવ ના વાત કરો છો વરવાજી એ ટેબામાં પાકા હે ને એવો તો આજુબાજુ કોઈના હેતરમાં પાકતું નહીં યાર મને ખબર છે પણ હું દુબઈ થી નહીં આવ્યો હું એ હોવાનો જ છું તમે ભરો છો કોથરા ટેબામાં ની હારું. વાત કરો છો કશો વાંધો નહીં તમે બોલો હેળો જો મને કઈ તમે આલ્યું હોય ને તો 10 લાખ રૂપિયા આલું હા તાણે એ વરવાજી યાર આવું પાણીમાં ના બે જવા હાવ ખાઈ યાર બહુ બનાવવાનું છે મારે મારા પૈસા આલવાના કોઈ વાત કરો છો થોડા કાગળ આલવાના આવ્યું પણ તમે તો યાર આખી કિંમત કેટલી કાપી નાખી હું શું કહું છું 13 બેર કોઈ નહીં ના હોય તો 11 કરી નાખીએ જે કીધે કિંમત અરે, આલો તો મને 10 લાખ અમે એટલા રહેવા દો યાર. મોનકાજી, મારી વાત સાંભળો મારા યાર એટલે તો પૈસાની જરૂર પડશે એટલે પણ જમીન પ્રમાણે પૈસા મોનકાજી તમે વાત કરો છો અરે જમીન તો એક નંબર છે મારા બાપો કેતા કીમો કાળેંગળો પાકતો વરિયાળી પાકતી મઠ પાકતા અને જીરું તો ગજબ પાકતું ઈમો તો પતા જોકો કે કારેંગળો તાણ એટલે મારા કાળેંગળો નહીં ચોપવાનું હાલ તમે ઈમો જીરું વાવશો ને એટલા પૈસા થઈ જશે અને આ પાછું ખાધા જીરું ગોળા જીરું નહીં યાર મેં કીધે કિંમત તમારે આલું તમારે આલુ હોય તો આલો ના આલુ હોય તો કોઈ નહીં અરે વરવાજી તમે યાર મોણા સારા છો એટલે હું તમારા પાસે આવ્યો છું ના કે બાકી બીજા ગમો જ છે પણ મેં કીધું વરવાજી મોણા સારા છે એટલે મારી કિંમત આલી દેશે એટલા 11 બરોબર છે યાર અમે મોનકાજી, આગુ પાછું હોભળો મારી અમે વાત. યાર એટલા રહેવા દો આગુ પાછું કરવું નહીં બરોબર તમારા દસ્તાવેજ કમ્પ્લીટ થઈ જાય સહીઓ કમ્પ્લીટ થઈ જાય અને તમારું નોમ એ કરી આલ્યો બસ હારું હેડો મોનકાજી તમારે 11 લાખ રૂપિયા હું આલું પણ તમારે નોમ મારા નોમ કરેલી પણ જમીઓ કમ્પ્લીટ બધું હું આજથી જે જમીનનું કામકાજ લઉં છું મારા નોમ છે ને એ તમારા નોમ કરી આલ્યો બસ હા, તો હું તમને 11 લાખ રૂપિયા આલી દઉં હા મારે હું જલ્દી ઉતાવળ છે રીંગ વાળા ફટાફટ બોલાવી બોનું આલી મારા કપાવ પાવાના છે હા તે કશો જે પાવે પાજો પણ પેલા મારા નોમ કરજો પછી હું તમારે બધું પૈસા આલી દઉં બરોબર કશો વાંધો નહીં હું કાલે સવારે આવું ઘેર બરોબર હારો તો કાગળ ને બાગળ લાઈન સહી ભાઈ કમ્પ્લીટ કરાવી દઉં બધું લેતા હોય ને પૈસા લઈ જો સારું હેડો હું દઉં હો હાર કશો જો ભૂલો ના ના બોલું બોલ્યા પછી પટી જાય વાત સારું મોનકાજી. આપણે એ પાકું હો પાકું પાકું 11 લાખ રૂપિયા અરે આલે તમે અમુક ખબર પડશે ગોમાળો કે ના મોણકોજી મોણસ છે મોણકાજી બોર બની જાય ને પછી તો પેલા શંકરિયા ને શંભુરા ને આ મારા બોર નું પાણી ડોલે ડોલે ભરીને એના મોઢા ઉપર વેડવું છે હોર રાખો તમે બે જણા બોર તો બનાવવાનો જ છે નહીં મેળવાનો પછી સમ હમણાં હાથ દઈને બેહ્યા છે મોનકાજી સમ મોનકાજી ઉતરી ગયેલી કરી જેવું મોઢું કરીને બેહ્યા છો કોઈ દુઃખ છે કે હું દુઃખ તો કોઈ નહીં ગફૂર પણ હું પસ્તાણો છું બરોબર નું હો સમ ખર્ચો ઘણો કરી નાખ્યો ના કરવાનો ખર્ચો કરી નાખ્યો પણ શું કરવાનું હા મોનકાજી તમે અવરી બુદ્ધિ વાપરો ને એટલે બધું થાય મેં તમને એક હાથ કીધું તું થઈ ગયું પાણી અરે ગફૂર ખર્ચો ઘણો કર્યો પણ પાણી નાખ્યો હું શું કરવાનું હમણાં જ હાથ લઈને બેહું કા આને એક હાથ કહેતા હતા ને કે બનાવી દઉં બોર હા બનાવીને પસ્તાના કે ના પસ્તાના પણ ગફૂર બધાને બબે બબે રેલા હશે પાણી અને મારે કેમ સોટે પાણી નાખ્યું હા મી તો થાય છે તાને ગમે કેટલું ગોડે તોય ના થાય કાન અને આપણે એમાં ખબર હતી મને
કે પાણી ત્યાં નહીં થવાનું એટલે મેં હાથે કરીને ભાગ નતો કર્યો. અને મોનકાજી મેં એમ કીધું કે બોર નહીં બનાવો, તમે નતું કીધું? ગફુર તે કીધું તું પણ મેં કીધું કહો ગોમમાં બતાવી દેવું છો વટ પાડી દેવો છે પણ હું વટ પાડે ઉનમો છે રહેતા આમ બનાવા અને ગોમો અત્યારે વસ્તી વાતો કરે છે. ખબર પડે છે? આ પેલો સંપૂરો અને પેલો રે શંકરિયો એ હમણાં ક્યાં તો કે આવી ગયું પાણી તમારા ભાઈને થઈ ગયું. ગફુર વાત સાચી કરી હુરમો બોર બનાવ્યો એના કરતા યુવાને પૈસા આલી દીધા હોત ને તો મારા કપાહે પીધું હોત અને કપાહે મોટા થઈ અને જાય. જમીને તમારા પહાડ રોજ મોનકાભાઈ તમે આ 10 લાખ અવરા કર્યા. આ બે બોર હતા સોના મોના પાયે ગયા હોય આ પેલો 10-20 હજાર આલવાના હતા હાલીને આ અવરા તો 10 લાખ. પણ ગફુર મેં કીધું યુવાન 10-20 હજાર રૂપિયા ને એ બધા આલું એના કરતા બોર બનાવી દઉં કગરવું ના પડે એટલા. તારે ખરા મોનકાભાઈ બધું વિચારવું પડે. આ મોંઘવારી વધી જઈ છે આપણે કરા ને જેમ સમય હેડે એમ આપણે હેડવું પડે છે. એ તો બોર બનાવ્યો ના હોત ને તો સારું હતું. આ 10 લાખ રૂપિયા આવડા બગાડ્યા એના કરતા પેલોને પૈસા આલ્યા હોત અને પાયા જેવો તો સારું હતું. અને અમુક ખરું ને બોર બનાવ્યો શું કરવાનું પાણી નાથી અમુક યુવાન કગરવાનું તો રશે જ કમાડે. રજિયાત કરતા ને એમના ખેતર પડી રહ્યું. અરે ગફુર ના બોલવાનું હું તો એ બે જણા બોલ્યા એમ શિકાર પાણી આલે છે કે નહીં આલતા પણ પૈસા આલે પાણી તો લેવું આવા પડશે. તો જઈને માફી માંગો અને કહેજો કે પાણી આપજો મને. કશું વાંધો નહીં ગફુર ના હોય તો પૈસા એવા થોડા થોડા આલી દઉં. સુધરવું પડે મોનકાભાઈ. અત્યારે જમાનો ખરા ને બહુ આગળ નીકળી ગયો. આપણે એટલા પાછળ છીએ અત્યારે. વટ ખાતર બોર બનાવતો હતો. પદ ના જવા દીધું અને અત્યારે તમે ભરવાના. અરે પદ ના જવા દીધું પણ જમીન તો જઈ કવી ગો. જઈ જ કા આ દોયા મૂળા જેવા થઈ ગયા કે ના થઈ ગયા. અમુક પેલા બે જણા છે ત્યાં વાત કરવાની છે. ચિંતા કરવાની જરૂર નહીં. એ બે જણા વાત કરું છું તો કલાકવાળી પટાઈ દો અને ના હોય તો હાલો ભાઈ મોનકાભાઈ પોણી. કશો વાંધો શું નહીં કીધું? ગફુર વાત તો કર ના હોય તો તારા પણ થોડા ઉછીના પડ્યા હોય તો આલજી કર. હાલ જોતી હોય મારા પાને. બસ આલી દે. હાલ નહીં હું વાત કરી હતી. એટલે હું કલાક વાળી આલ દઉં મારા કપ્પા હું કોઈ એટલે હા રે આમ અહીં લઈ જા. સારું બસ હાલ દેજે. એ હાર તું વાત કરજે હા હા પેલા. વાંધો નહીં વાત કરું. આહાહા. આ બોર્ડ ના બનાવ્યો હોત ને તો સારું હતું. ઉપરથી 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો અને વીઘો જમીને જઈને પાણી નાખ્યું બોરમાં. અમે વણ કગરીને પાણી તો લેવું પડશે. ગફુરને કીધું કે પૈસા આલું ના હોય તો કલાકવાળી આલી દે એટલે પેલા પાણી આલસી તો ખરા જ કલાકવાળી આલે. આ પહેલાથી આ વિચાર્યું હોત તો સારું હતું.